શું તમે ક્યારે આવી રીતે ફરાળી નાનખટાઈ બનાવીને ખાધી છે? અગર ના ખાધી હોય તો ચોક્કસથી આવી રીતે બનાવીને ખાજો. એકદમ 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. એકદમ સરસ સોફ્ટ એવી. ચાલો જોઈએ તેની રેસિપી. તેના માટે મેં અહીંયા ફરાળી લોટ લીધો છે, જે મિક્સ આવે છે તે મેં ઘરે જ બનાવેલો છે. એનો વિડીયો બી ઓલરેડી મારા ચેનલ પર આપેલો છે. તો એ ફરાળી લોટ છે એ 1 કપ આપણે અહીંયા લઈ લેવાનો છે. આપણે મેઝરિંગ કપ આવે છે એ લઈ લેવાનો છે, અથવા તો કોઈ પણ તમે વાટકાના માપથી લઈ પણ શકો છો. હવે એની સામે આપણે અડધો કપ છે તે ખાંડ છે, અડધો કપ છે ઘી છે, ઇલાયચી પાવડર છે, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર લઈ લેવાનું છે. હવે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેવાનો છે, એમાં ઘી એડ કરી અને એમાં ખાંડ એડ કરીશું. એકદમ એરી અને ફ્લફી થાય ત્યાં સુધી એકદમ આપણે એને વિસ્ક કરવાનું છે. આવી રીતે તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તેનાથી પણ કરી શકો છો, અથવા આવી રીતે હેન્ડ વિસ્કર આવે એનાથી પણ તમે કરી શકો છો. એનાથી પણ એકદમ સરસ એવું એનું ટેક્સચર આવી જાય છે. એકદમ એરી અને ફ્લફી થાય, અથવા તો જ્યાં સુધી કલર ચેન્જ ન થાય ને ત્યાં સુધી આપણે એને આવી રીતે વિસ્ક કરવાનું છે. એકદમ તમે જોઈ શકો છો વિડીયોમાં સરસ ફ્લફી થઈ ગયું છે, એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે. તો અહીંયા આપણે હવે ઇલાયચી પાવડર એડ કરી દેવાનો છે, અને આ જ સ્ટેપમાં આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર છે તે પણ એડ કરવાનો છે. હું ભૂલી ગઈ હતી એટલે મેં પછીથી એડ કર્યો હતો એમાં, પણ તમે અહીંયા પહેલાં જ એડ કરી દેજો. હવે આપણે એમાં ફરાળી લોટ છે તે એડ કરી દેવાનો છે, અને એકદમ આપણે એનું બાઇન્ડ કરી લેવાનો છે. એકદમ ડો ફોર્મમાં આપણે સરસ મિક્સ કરી લેવાનો છે, અને આપણે એમાંથી સરસ એવી નાનખટાઈ બનાવવાની છે. આ એકદમ સરસ બને છે ફ્રેન્ડ્સ. નાનખટાઈ તમે બીજી બધી નાનખટાઈ તો બહુ ખાધી હશે, આ ફરાળી નાનખટાઈ પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો અમે અહીંયા હવે એડ કરવાની છું બેકિંગ સોડા અને બેકિંગ પાવડર, તો પણ તમે પહેલાંથી જ એમાં એડ કરી દેજો. હું ભૂલી ગઈ હતી એટલે મેં પછીથી એડ કર્યો છે. તો એને પણ સરસ રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ સોફ્ટ એવી બીજી નાનખટાઈનો વિડીયો પણ મારી ચેનલ પર આપેલો છે, તો તમે વિઝિટ કરજો અને એકદમ એ પણ ટ્રાય કરજો નાનખટાઈ બનાવવાનું. હવે એકદમ આપણે જોઈ લેશું અહીંયા ડો છે એનો જે મિક્સ થઈ ગયો છે, અને એકદમ ગોળા એમાંથી વળે છે કે નહીં. તો એકદમ સરસ એમાંથી આપણે નાનખટાઈનો શેપ આપી દઈશું. કોઈ પણ તમે શેપ આપી શકો છો. મેં એકદમ અહીંયા રાઉન્ડ એક લાડુ જેવો જ શેપ આપ્યો છે. તમે થોડું ફ્લેટ કરીને પણ એવી રીતે નાનખટાઈનો શેપ પણ આપી શકો છો. મેં અહીંયા ઉપરથી કંઈ એડ નથી કર્યું. તમે ચાહો તો ડેકોરેશન કરવા માટે કંઈ પણ ડ્રાય ફ્રૂટ છે તમે એડ કરી શકો છો. હવે આવી રીતે બેકિંગ ટ્રે છે એમાં હું રાખી દઈશ, ગોઠવી દઈશ થોડા છૂટા એવા, અને આપણે એને 10 મિનિટમાં જ બેક થઈને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બેક થઈ ગઈ છે. 10 જ મિનિટમાં આપણી નાનખટાઈ છે બેક થઈને રેડી થઈ ગઈ છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો, અને આ વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તમને હું અહીંયા બતાવું છું બંને બાજુથી એકદમ સરસ એવી રીતે બેક થઈ છે, અને તોડીને પણ બતાવું. સરસ એવી સોફ્ટ અને મોઢા મૂકતા જ ઓગળી જાય એવી નાનખટાઈ રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ.